મંગલમૂર્તે મહાપ્રભો શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરુ સદા પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર નમો વારંવાર વર્ણિવૈશ્રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. મંદિરમાં બિરાજતા આપણા સૌના વાલા વાલા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ. હે મહારાજ, મંદિરમાં તો અખંડ બિરાજો છો, પણ અમારી કથામાં આવીને બિરાજમાન થાવ. સાથે મહામુક્તરાજ ધીરુભાઈને સાથે લેતા આવજો, એ પણ કથા સાંભળે એવી ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. પધારો નાથ, પધારો નાથ, એ પધારો નાથ, પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. પધારો નાથ, સંકાતજી છે મેં સંસારની. 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 પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. પધારો નાથ, વાટ જોઈને ઉભી ક્યારની. માણીએ. પધારો નાથ, મંદિર અમારે
પધારો નાથ મંદિર અમારે રંગ માણીએ. પધારો નાથ અવગુણ અમારા ચિત્ત આણીએ. પધારો નાથ અવગુણ અમારા ચિતન આણીએ. પધારો નાથ અવગુણ અમારા ચિત્ત આણીએ. પધારો નાથ અવગુણ અમારા ચિતન આણીએ. પધારો નાથ વાટ જોઈને ઊભી ચારણી. પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ તમને વધાવો મોતીડે કરી. પધારો નાથ તમને વધાવો મોતીડે કરી. પધારો નાથ તમને વધાવો મોતીડે કરી. પધારો નાથ પ્યારા રાખી હૈયાયુ પરી. પધારો નાથ પ્યારા રાખી સહૈયા ઉપરી. પધારો નાથ પ્યારા રાખી સહૈયાયુ પરી. પધારો નાથ પ્યારા રાખી સહૈયા ઉપરી. પધારો નાથ પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ માથા સાટે વરી છુરાજને. પધારો નાથ માથા સાટે વરી છુરાજને. પધારો નાથ માથા સાટે વરી છુરાજને. પધારો નાથ મેલી લોકડિયાની લાજને. 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 પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ ચિતડું મોહ્યું તમારી ચાલમાં. પધારો નાથ ચિતડું મોહ્યું તમારી ચાલમાં. પધારો નાથ ચિતડું મોહ્યું તમારી ચાલમાં. પધારો નાથ ચિતડો મોહ્યું તમારી ચાલમાં. પધારો નાથ ભૂદર લખ્યા છે મારા ભાલમાં. પધારો નાથ ભૂદર લખ્યા છે મારા ભાલમાં. પધારો નાથ ભૂદર લખ્યા છે મારા ભાલમાં. પધારો નાથ ભૂદર લખ્યા છો મારા ભાલમાં. પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની. પધારો નાથ વાટ જોઈ
છબીલા કુંવર ધર્મના પધારો નાથ છેલ છબીલા કુંવર નંદના પધારો નાથ છેલ છબીલા કુંવર ધર્મના પધારો નાથ છેલ છબીલા કુંવર નંદના પધારો નાથ વાલા રસીલા બ્રહ્માનંદના 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 પધારો નાથ વાટે જોઈને ઉભી ક્યારની પધારો નાથ વાટ જોઈને ઉભી ક્યારની પધારો નાથ વાટે જોઈને ઉભી ક્યારની પધારો નાથ વાટ જોઈને ઉભી ક્યારની કલાકુંજ મંદિરમાં બિરાજતા વાલાવાલા ઘનશ્યામ મહારાજ એનો 14મો વાર્ષિક પાટોત્સવ સાથોસાથ સ્વામિનારાયણ મિશન એમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એનો પહેલો વાર્ષિક પાટોત્સવ અને પાટોત્સવ પ્રસંગે ભક્ત ચિંતામણી ગ્રંથ એની આ 5 દિવસની કથા યજમાન અમારા અક્ષર નિવાસી ધીરુભાઈ રાખોલિયા એના સુપુત્ર રામભાઈ અને અશોકભાઈ અને રાખોલિયા પરિવાર આ પોથીયાત્રા પ્રસંગે પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિવલ્લભ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણ સ્વામી, પૂજ્ય શ્રી સુખ સ્વામી, નિર્ગુણ સ્વામી, પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો, મોટી સંખ્યામાં બહેનોને પણ સત્સંગ કરાવતા એવા પૂજ્ય સાંખ્યોગી લીલાબેન આદિક સાંખ્યોગી બહેનો, ભક્ત ચિંતામણી ગ્રંથ એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે વૈરાગ્ય મૂર્તિ, નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ મૂર્તિ, નિષ્કુળાનંદ સ્વામી એટલે પ્રેમ મૂર્તિ. બધા જ ગુણ નિષ્કુળાનંદ સ્વામીમાં ભેગા થયેલા છે. ત્યાગ એવો, વૈરાગ્ય એવો, ધર્મ એવો, સાધુતા એવી, અને ભગવાનની ભક્તિ પણ એવી, અને ભગવાનમાં પ્રેમ પણ એવો અદ્ભુત. 500 પરમહંસોમાં બધા જ સંતોની વાણી સારી છે, પણ નિષ્કુળાનંદ સ્વામીની વાણી બહુ અસર કરે એવી વાણી છે, અતિ અદ્ભુત વાણી છે. ખબર નહીં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ મેળા એનો આનંદ વ્યક્ત બહુ કર્યો છે, બહુ વ્યક્ત કર્યો છે. અવારનવાર એના હું પદો બહુ વાંચું છું, બહુ સાંભળું છું. સ્વામીના પદો પણ અતિ અદ્ભુત છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળીએ આપણે, કેટલા અદ્ભુત છે. મારે મોહન સંગ મેળાપ એ આનંદ આવ્યો છે, મારે મોહન સંગ મેળાપ આનંદ આવ્યો છે, મારે મોહન સંગ મેળાપ આનંદ આવ્યો છે, મારે મોહન સંગ મેળાપ આનંદ આવ્યો છે. હવે
સિદ્ધને સહીએ સંતાપ આનંદ આવ્યો છે. હવે સિદ્ધને સૈયે સંતાપ આનંદ આવ્યો છે. હવે સંકટ શું કરવા સહીએ? આજ ભગવાન મળ્યા છે. આનંદ 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 આનંદની લહેરો રે, એમાં ઘણી અતિ ઘણી હે અહો આનંદ હે. આજ પ્રગટ્યા પુરુષોત્તમ આનંદ કંદ હરી. હરી હતા સહુને અગમ, સુગમ થયા દયા કરી હે. આજે આનંદ મારા ઉરમાં મળી મને મોંઘઈ મહા મોટી વાત. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો તો જવો. હે મારે મોહન શંક મેળાપ આનંદ આવ્યો છે. મારે મોહન સંગ મેળાપ આનંદ આવ્યો છે. મારે મોહન સંગ મેળાપ આનંદ આવ્યો છે. મારે મોહન સંગ મેળાપ આનંદ આવ્યો છે. મારે વર અલ બેલો આપ આનંદ આવ્યો છે. મારે વરયલ બેલો આપ આનંદ આવ્યો છે. તમારો વર કોણ? અલબેલો, એનો આનંદ છે એમ. હે? આનંદ કેનો છે? સહજાનંદ મેળા એનો. હે મારે વરયલ બેલો આપ આનંદ આવ્યો છે. મારે વરયલ બેલો આપ આનંદ આવ્યો છે. બીજા પુરુષોએ સંતાપ આનંદ આવ્યો છે. બીજા પુરુષોએ સંતાપ આનંદ આવ્યો છે. મારે મોહન સંગે મેળાપ આનંદ આવ્યો છે. મારે ગાઓ, સબ ગાઓ. સંગે મેળાપ આનંદ આવ્યો છે. મારા સમી ગયા તન તાપ આનંદ આવ્યો છે. મારા સમી ગયા તન તાપ આનંદ આવ્યો છે. અમારા તાપ ટળી ગયા. ઉનાળાનો તાપ લાગે નહીં એટલે આપણે ફુવારા ગોઠવા છે. મંડપ છે, ફુવારા ગોઠવા, પંખા ભરે તોય ગરમી થાય. હે. આવા તાપમાં બપોર વચાળે તડકામાં રહેવું હોય તો કેવો તાપ લાગે લાગે ને, ચામડી કાળી પડી જાય. એ તાપ કરતાય આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપ બહુ મોટા છે. આ તો તાપમાં જાય તો પરસેવો વળે ને ઓલો એસી માં પરસેવો વળી જાય. આધિ વ્યાધિ ઉપાધિ એસી માં પરસેવો વળી જાય. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે છે અમારા ત્રિવિધિ તાપ સમી ગયા. અદ્ભુત લખ્યો છે ને. હે મારા સમી ગયા તન તાપ આનંદ આવ્યો છે. મારા સમી ગયા તન તાપ આનંદ આવ્યો છે. હે મારા સ્વામી ગયા તન તાપ આનંદ આવ્યો છે. મારા સમી ગયા તન તાપ આનંદ આવ્યો છે. મારા પિયુતાણે પરતાપ આનંદ આવ્યો છે. હે મારા પિયુતણે પરતાપ આનંદ આવ્યો છે. મારે મોહન સંગે મેળાપ આનંદ આવ્યો છે. મારે મોહન સંગે મેળાપ આનંદ આવ્યો છે. મારા પિયુતણે પ્રતાપે
અમારા સંતાપ ટળી ગયા છે, માટે હવે શું કરશું? સંતાપ ટળી ગયા તો કે હવે તો બસ એક જ સહજાનંદના જાપ જપશું, બીજા નહીં હો. સમય લખ્યો બહુ સરસ. અમે જપું નહીં અન્ય જાપ, આનંદ આવ્યો છે. 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 સહજાનંદ સોય હરે આપ, આનંદ આવ્યો છે. સહજાનંદ સોય હરે આપ, આનંદ આવ્યો છે. મારે મોહન સંગે મેળપ, આનંદ આવ્યો છે. મોહન સંગે મેળાપ, આનંદ આવ્યો છે. એણે આપ્યું સુખય માપ, આનંદ આવ્યો છે. એને આપ્યું સુખય બાપ, આનંદ આવ્યો છે. તમને ગાવાનું મન નથી થતું? હા, અને આ પદ પહેલી વાર સાંભળ્યો છે બાપા. હા, અમારા સંતોએ પહેલી વાર સાંભળ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીની વાણી છે. ફુગામાં હવા ભરો ને એમાં હિલેનિયમ હવા તો ફુગો ઉડે. આ નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ ભરે છે. આનંદથી આપણે ફૂલી જવા જોઈએ હો. હવે આનંદમાં જ ઝૂલવાનું છે આપણે. આજે હૈડે હરખ કેવો છે હે! આ ઘનશ્યામ મહારાજ અહીંયા પ્રગટ દર્શન આપે છે. પ્રગટ સ્વામીના શબ્દો નિષ્કુળાનંદ સ્વામીને સાંભળો. એ આજ હૈયામાં હરખ માય દર્શન દીધું છે. દર્શન દીધું છે. આજે હરખ બહુ છે અમને. લો આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ અને ભક્ત ચિંતામણી ગ્રંથની કથા અને આ બધા સંતો ને આ દર્શન થાય, હરખ ન થાય? થાય કે ન થાય? લો આ રામભાઈ, અશોકભાઈ, ભાગ્યશાળી ધીરુભાઈ તો અક્ષરધામમાં બેઠા બેઠા સાંભળે છે હો. યજમાનો ભાગ્યશાળી. આજ હરખ હરખ. લગ્ન થતા હોય ને વરની માને હરખ બહુ હોય. અહીંયા તો બધાને હરખ, બેનો ભાઈઓ છોકરા બધાને. એ સહજાનંદના છીએ આપણે. આપણો વર કોણ? મારે વર અલ બેલો આપો, આનંદ આવ્યો છે. મારે વરલ બેલો આનંદ આવ્યો છે. આજ વેળામાં હરખ માય દર્શન લીધું છે. આજ મેળામાં હરખ દર્શન દીધું છે. આવ્યા મોહન મંદિર માય દર્શન દીધું છે. આવ્યા મોહન મંદિરમાં દર્શન દીધું છે. આજ દિવસ આવ્યો મારે દાય, આનંદ આવ્યો છે. આજ દિવસ આવ્યો મારે દર્શન દીધું છે. મારે કલ્પના ન રહે કાંઈ દર્શન દીધું છે. મારે કલ્પના રહે નહીં કાય દર્શન દીધું છે. સહજાનંદ મેળા હવે બીજી કોઈ કલ્પના નહીં રાખવાની.
બસ બીજી કોઈ કલ્પના નહીં. આ જેને મહારાજ મેળા, આ ભક્તિ રસ જેને ચાખ્યો, એની ચડતી કળા સ્વામીએ લખ્યું છે. આજ અમારી ચડતી દશાય દર્શન દીધું છે. ચડતી દશા ચડતી કળા દર્શન દીધું છે. આજ અમારી ચડતી દિશાય, ચડતી દશા છે આપણી. આજ અમારી ચડતી દશાય દર્શન દીધું છે. આજ અમારી ચડતી દશા દર્શન દીધું છે. મારે સામળીએ કરી જો સહાય દર્શન દીધું છે. મારી શામળીએ કરી જો સહાય દર્શન દીધું છે. એ આજ હરડામાં હરખનભાઈ દર્શન દીધું છે. આજ હૈડામાં હરખનભાઈ દર્શન દીધું છે. સહજાનંદ આનંદ પસાય દર્શન દીધું છે. સહજાનંદ પસાય દર્શન દીધું છે. સુખી નિષ્કુલાનંદ સદાય દર્શન દીધું છે. સુખી નિષ્કુળાનંદ સદાય દર્શન દીધું છે. સુખી નિષ્કુળાનંદ સદાય, આવું લખ્યું છે સ્વામીએ. આપણે હા, આપણી દશા તો ઓલી લોહારની કોઢમાં ઓલી હાણસી હોય ને એના જેવી છે. ઘડી ઠંડી કુંડીમાં જાય એટલે, અગ્નિમાં જાય એટલે વળી ગરમ, વળી ઠંડી, વળી ગરમ. કથામાં બેઠા હોય ત્યાં સુધી સુખી, વળી પાસે દુખી. નિષ્કુળાનંદ તો સદાય સુખી. હા, ગજબનું લખ્યું છે ને. કાચા લોટના ગોળા ખાતા, સદાય સુખી. લોકો અપમાન કરતા, પણ સ્વામીએ એવું ક્યારેય નથી લખ્યું કે અમે દુખી હતા. આ સુખ શેનું હતું? સહજાનંદનું હતું. હો, સુખી નિષ્કુલાનંદ સદાય દર્શન દીધું છે. સુખી નિષ્કુળાનંદ સદાય દર્શન દીધું છે. આજ હૈડામાં હરખનભાઈ દર્શન દીધું છે. આજ હૈડામાં હરખનભાઈ દર્શન દીધું છે. આજ હૈડામાં હરખનભાઈ દર્શન દીધું છે. આજ હૈડામાં દર્શન દીધું છે. દર્શન દીધું છે. દર્શન દીધું છે. આ તો નિષ્કુળાનંદ સ્વામીની વાણી તમને ચખાડી કેવી છે એમ ટેસ્ટ કરાવ્યો. હા, આમાં બધું જ આવી જાય. એની વાણીનો પ્રતાપ તો જોવા. ઉપાસના આવી જાય, નિષ્ઠા આવી જાય, ભગવાનમાં પ્રેમ કેવો છે, આનંદ કેવો છે, સુખ કેવું છે. સહજાનંદનો જપ જ કરવાનો, બીજો જપ અમે જપતા નથી. ઉપાસના આવી જાય, બધું જ આવી જાય, કંઈ બાકી ન રાખતા. ગજબની વાણી છે. નિષ્કુળાનંદ સ્વામી આપણને નમેડા હોત તો ભક્ત ચિંતામણી ગ્રંથ નમેડો હોત. સ્વામીનું જીવન દિવ્ય અને સ્વામીની વાણી પણ દિવ્ય. અહો, નિષ્કુળાનંદ સ્વામીની વાણી
એ સાર સિદ્ધિ ગ્રંથમાં જ્યારે વૈરાગ્યની વાત કરતા હોય, ત્યાગની વાત કરતા હોય, ધર્મની વાત કરતા હોય, જ્ઞાનની વાત કરતા હોય, અને એ જ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે સ્નેહની વાત કરતા હોય, ત્યારે આપણે એમ લાગે કે એક જ કલમે લખાયેલું હશે બધું. ઘણી વખત ત્યાગ હોય, વૈરાગ્ય હોય, તો એમાં પ્રેમ ન હોય. એટલે જ હું કહું છું, બધા જ ગુણ ભેગા થયા. સાધુતા એવી, ત્યાગ એવો, વૈરાગ્ય એવો, ધર્મ એવો, જ્ઞાન એવું, ભક્તિ એવી, સ્નેહ એવો, અને વળી સાથોસાથ કવિ પણ એવા. અરે નિષ્કુળાનંદ સ્વામીને સંગીત નહોતું આવડતું, પણ સંગીતમાં ગાયું છે બધું જ. વાહ, કોઈ ભૂલ ન કાઢે એની. લયબદ્ધ અને તાલબદ્ધ છે બધું. કોણ કે અમારા નિષ્કુળાનંદ સ્વામીને સંગીત નહોતું આવડતું? એને બધી જ ખબર હતી, તાલની, રાગની. આમાં બધા લખ્યા છે કયા રાગમાં કયું પદ ગાવું. અને વળી હા પણ સ્કૂલ જોઈ નહોતી. લો, શેખપાટમાં તે દી સ્કૂલ જ નહીં હોય. સ્કૂલ હું એ ખબર નહીં હોય. આમ તો નિષ્કુળાનંદ સ્વામી ગુર્જર સુથાર. એના પિતાનું નામ રામભાઈ હતું, માતાનું નામ અમૃતબા. આ રામભાઈનું મૂળ ગામ લતીપુર. રામભાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય, સહજાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામી એના શિષ્ય રામભાઈ હતા. નિષ્કુળાનંદ સ્વામીના બાપુજી લતીપુર ગામમાં રહેતા હતા. એમાં એક વખત આત્માનંદ સ્વામી લતીપુર ગામ પધાર્યા. ગામ લોકોએ આત્માનંદ સ્વામીનું અપમાન કર્યું. એટલે આત્માનંદ સ્વામી રામભાઈને કીધું, રામભાઈ, આ ગામમાં રહેવા જેવું નથી, આ ગામનો ત્યાગ કરી દો. ગુરુના વચને રામભાઈએ લતીપુર ગામનો ત્યાગ કર્યો અને શેખપાટ રહેવા આવ્યા. આત્માનંદ સ્વામી રામભાઈ ઉપર અતિશય રાજી થયા અને આશીર્વાદ આપ્યા, તમારે ત્યાં એક સમર્થ મહામુક્તરાજનો જન્મ થશે. ગુરુના આશીર્વાદથી સંવંત 1822 સાલમાં એક સમર્થ મહામુક્તરાજનો જન્મ થયો. એનું નામ રાખ્યું લાલજી. લાલજી આત્માનંદ સ્વામીની જગ્યાએ રામાનંદ સ્વામી આવ્યા. એટલે રામાનંદ સ્વામી પણ રામભાઈના ગુરુ જ કહેવાય. અને એક દિવસ રામાનંદ સ્વામી શેખપાટ પધાર્યા. રામભાઈએ પોતાના પુત્ર લાલજીને ગુરુના ચરણમાં મૂક્યો અને કીધું, આને કંઠી બાંધો. રામાનંદ સ્વામી એને કંઠી બાંધી વર્તમાન ધરાવ્યા. પોતાના ગુરુ પ્રત્યે નિષ્કુળાનંદ સ્વામીને અનહદ નિષ્ઠા, ગજબની નિષ્ઠા. ગુરુ નિષ્ઠા જબરી હતી હો. મહારાજ ગાદીએ બેઠા પછી તો રામાનંદ સ્વામી કીધું, આ સહજાનંદ સ્વામી ભગવાન છે ને માનજો. તો પણ નિષ્કુળાનંદ સ્વામીને પોતાના ગુરુ નિષ્ઠા ઓછી નથી થઈ. આજ રામાનંદ સ્વામી જ્યારે શેખપાટ પધાર્યા છે ત્યારે એ લાલજીને અતિશય હરખ થાય છે. અને હરખમાં એ ગાય છે, આજે સખી સદગુરુ ઘર આયે, આજ સખી
સદગુરુ ઘર આયે આજ સખી સદગુરુ ઘર આયે આજ સખી સદગુરુ ઘર આયે મેરે મન આનંદી આનંદ ભયો રે મેરે મન આનંદ ભયો રે આજ સખી સદગુરુ ઘર આયે આજ સખી સદગુરુ ઘર આયે જન્મ જન્મ કે સંશય તૂટે જન્મ જન્મ કે સંશય તૂટે ભવ ભય તાપ મિટાઈ રિયો રે ભવ ભય તાપ મિટાઈ રિયો રે આજ સખી સદગુરુ ઘર આયે આજ સખી સદગુરુ ઘર આયે આજ સખી સદગુરુ ઘર આયે આજ સખી સદગુરુ ઘર રામાનંદ સ્વામીનો સત્સંગ કર્યો. ઘણા દિવસ સુધી ગુરુ રોકાયા. એક દિવસ ગુરુ લાલજીને આજ્ઞા કરે છે, બેટા લાલજી. હા ગુરુદેવ. બાજુમાં ભાદરા ગામ છે. હા ગુરુદેવ. ત્યાં મોળજી રહે છે. હા ગુરુદેવ. એની સાથે સત્સંગ કરજો, હેત રાખજો. ભલે ગુરુ. ગુરુ આજ્ઞા. ગુરુ આજ્ઞા શિરોમાન્ય હોવી જોઈએ. હે, ગુરુ આજ્ઞા અવિચારણીય છે, પણ બધાને આ વાત નથી મનાતી. ગુરુ આજ્ઞા અવિચારણીય છે. જેને બહુ જન્મના પુણ્ય હોય, જેને છેલ્લો જન્મ થવાનો હોય, જેને ભગવાન મળવાના હોય, એને જ એ ગુરુની આજ્ઞામાં એવો વિશ્વાસ અને શ્રદ્ધા બેસે છે, નહીં તો નથી બેસતી બાપા. હે, અમારી આત્મીય સભામાં કૃષ્ણચંદ્રદાસ સ્વામીની એક મેં વાત કરેલી કે કૃષ્ણચંદ્રદાસ સ્વામી એક હરિભગતને કીધું કે જાઓ ભગત, મંદિરના નળિયા ચાળી લેજો, વરસાદ આવશે. ભગત તો આવ્યા. ત્યાં સંતો હતા. સંતોને વાત કરી કે સ્વામીએ કીધું છે નળિયા ચાળી લેજો, હમણાં ચોમાસું આવે ને વરસાદ આવવાનો છે. પણ ભગત આમ નથી કાંઈ વાદળોનું, હું ચાળવાની જરૂર નથી. તો એ હરિભગતે કૃષ્ણચંદ્રદાસ સ્વામી કીધું એટલે નળિયા ચાળ્યા, ઘેટા તો પોતાને ત્યાંથી લાવીને પૂરા કર્યા, અને જેવા પૂરા થયા એવો વરસાદ થયો. પછી સ્વામીએ લખ્યું છે, સ્વામી કે હરિભગતને જેટલો અમારો વિશ્વાસ એટલો સાધુને વિશ્વાસ નહીં. એ સાધુ નામ હરિદાસ. હા, ગુરુ આજ્ઞા અવિચારણીય છે. દ્વારિકામાં એક વખત ભગવાન શ્રી કૃષ્ણે એક ચિતારાને બોલાવ્યો, પેન્ટર. બહુ સરસ મજાનું ચિત્ર દોરી દે. ઘણાને એવી કળા હોય છે, આપણે આમ સામે ઉભા રહીને એટલે આબે હૂબ ચિત્ર આપણું ચિત્રી દે. એટલે શ્રી કૃષ્ણ ભગવાને પેલા ચિતારાને કીધું કે મારું ચિત્ર દોરી દે, તને 7,000 રૂપિયા આપું. સાંભળજો, 5,000 વર્ષ પહેલાની વાત છે. તે દિવસ 7,000 રૂપિયા એટલે 7 અબજ જેવા. 7,000 રૂપિયા આપું. ચિતારો કે ચિત્રી દો. પેલા તમે ભગવાનની સામે ઉભા રાખ્યા અને બરાબર ચિત્ર ચિત્રી દીધું. પછી કે હવે હું આમાં બરાબર રંગ પૂરીને લાવું છું. તો વાંધો નહીં,
સરસ મજાના કલર પૂરીને આ બેહૂબ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી અને હરખાતો આવ્યો. ભગવાનને કે જો આ તમારું ચિત્ર. ભગવાને રૂપ બદલી નાખ્યું. તે ચિત્રની અંદર મેળ બેસે નહીં. એ કે આ મારું ક્યાં છે જોજી. ઓલો મૂંઝાયો. કાંઈ વાંધો નહીં, બીજું ચિત્રી દઉં. સામે ઉભા રહ્યા વળી આલેખ કર્યો. હવે અમે રંગપુરીને લાવું છું. રંગપુરીને લાવ્યો, બહુ મહેનત કરી. આ બેહુ ભગવાનની મૂર્તિ જેવા દર્શન આપ્યા હતા ને એવી જ મૂર્તિ ભગવાનની પાસે લાવ્યા. ભગવાન પાછું રૂપ બદલી નાખ્યું. ઓલો ચિતારો મૂંઝાણો. આવું 5-6 વખત થયું. પૈસા મળે નહીં, મહેનત જાય. એ ઉદાસ થઈને હાયલો જતો હતો. ત્યાં રસ્તામાં કોઈ સદગુરુ સત્પુરુષ સંત મળ્યા. ઉદાસને જોઈ એટલે પૂછ્યું, ભાઈ તું કેમ ઉદાસ છો? એટલે વાત કરી કે હું દ્વારિકામાં ગયેલો. શ્રી કૃષ્ણ ભગવાને મને પોતાની મૂર્તિ બનાવવાની કીધી. આ મૂર્તિ બનાવીને લઈ જાઓ એટલે વારે વારે રૂપ બદલી નાખે, એટલે મને પૈસા મળતા નથી, મારી મહેનત જાય છે. ગુરુ કે એમાં શું, એક આરીશો લેતો જા, આમે મૂકી દેજે, ભલે ગમે તેટલા રૂપ બદલે. તો એ બરાબર છે. કાંઈ પેન્ટર કરાવીને આરીશો લઈને ગયો. ભગવાન की મૂર્તિ બનાવ્યો તો કે હા, ઉભા રહ્યો સામે, ઉભો જોયું બરાબર છે. રૂપ બદલાયું, પાછું દેખાય. જેટલા રૂપ બદલે એટલે દેખાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કે તને કોઈ ગુરુ મળ્યો લાગે છે. હા, ગુરુ મળ્યો લાગે છે, નહીં તો આ કામ ન થાય. આજ સખી સદગुरु घर आए, मेरे मन आनंद आनंद भयो रे. आज सखी सदगुरु घर आए, दर्शन से सब पाप विनाशे, दुख दरिद्र सब गयो रे. आज सखी सदगुरु घर आए. રામાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એટલે કે લાલજી સુથારને આજ્ઞા કરી, શેખપાટના મૂળજીની સાથે સત્સંગ કરજો અને હેત રાખજો. ગુરુ આજ્ઞા માથે ચલાવી. ભાગવતમાં, રામાયણમાં, પુરાણોમાં આવા ઘણા બધા પ્રસંગો છે, બહુ પ્રસંગો છે. સબરી માતંગ ઋષિના આશ્રમમાં રહેતા હતા અને માતંગ ઋષિનું જ્યારે શરીર છૂટે છે ત્યારે ગુરુ આજ્ઞા કરતા ગયા, બેટા સબરી તું ક્યાંય જાઈશ નહીં, અહીંયા જ રહેજે. તને ગોતતા ગોતતા રામ આવશે, તારે રામને ગોતવા નહીં જવું પડે. પણ ગુરુ આજ્ઞાથી એ સબરી આશ્રમમાં રહી. પણ શ્રદ્ધાની વિશ્વાસ તો રહેવા જોઈએ ને. વર્ષો વયા ગયા. એ રાહ જોતા જોતા માથાના વાળ ધોળા થઈ ગયા, બુઢી થઈ ગઈ. પણ એની શ્રદ્ધા તો યુવાન ને યુવાન હતી. મારા ગુરુએ કીધું છે આવશે જ. શ્રદ્ધા અને વિશ્વાસથી રાહ જોઈને બેઠી હતી. તો એક દિવસ ભગવાન રામ સબરીનું જાપ જપતા. હા, કઈ બાજુ છે સબરીનો આશ્રમ, ક્યાં છે સબરી? ગોતતા ગોતતા, પૂછતા પૂછતા, સબરીનો જાપ જપતા એ રામ માતંગ ઋષિના આશ્રમમાં આવે છે. ગુરુ આજ્ઞા. બસ પોતાના ગુરુએ આજ્ઞા કરી એટલે લાલજી અને મૂળજી બે સત્સંગ કરે છે. લાલજીનું ગામ શેખપાટ અને મૂળજીનું ગામ ભાદરા.
ભાદરા અને શેખપાટ વચ્ચે લગભગ 15 કિલોમીટર હશે, 15-20 કિલોમીટર એટલું અંતર. મૂળજી શર્મા એટલે ગુણાતીતાનંદ સ્વામી એ ખેતીનું કામ કરે ને લાલજી સુથાર આખો દિવસ સુથારી કામ કરે. કોળો આયકો હોય, વાહલો આયકો હોય, એ કામમાંથી પરવારી વાળું કરી અને ચાલતા થાય બે. શેખપાટથી લાલજી ચાલતા થાય, ભાદરાથી મૂળજી ચાલતા થાય. બે ચાલતા ચાલતા ખારી ગામ, ત્યાં એક નાની એવી નદી, શિવનું મંદિર, બાજુમાં વડનું વૃક્ષ, એની નીચે બેસીને આ લાલજી અને મૂળજી સત્સંગ કરે છે. સત્સંગ કરે છે. સત્સંગનો મહિમા બહુ લખ્યો છે, બહુ લખ્યો છે, બહુ. એક લવ સત્સંગ કરે ને એને તુલ્ય 1000 વર્ષની સાધના, તપ, ધ્યાન ના આવી શકે. હા, લવ સત્સંગ નો એટલું ફળ છે. સત્સંગ વિના, સત્સંગ વિના, મુક્તાનંદ સ્વામી લખે છે, જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના, જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. સત્સંગ તો બધાએ કરવો જોઈએ. મુક્ત દશાને પામી ગયા હોય, ઊંચી સ્થિતિ હોય તોય સત્સંગ કરવો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. બે ભક્ત છે, બે મુક્ત છે. એક તો અખંડ ધ્યાનમાં રહીએ છે અને પોતાની મેળાએ ઉઠીને ખાવું પીવું વગેરે ક્રિયા કરે છે, અને એક તો ધ્યાન નથી કરતો, કથા કરે છે, સત્સંગ કરે છે. આ બેમાં શ્રેષ્ઠ કોણ? મહારાજ કે ધ્યાન કરવા બેઠો હોય, અખંડ ધ્યાનમાં બેઠો હોય, સમાધિમાં વયો ગયો હોય, પણ ઉઠીને પોતાની મેળાએ જો ક્રિયા કરતો હોય એના કરતા સત્સંગ કરે એ શ્રેષ્ઠ છે. તમે જોવો ને, 60,000 વર્ષ સુધી પાણીના ધારામાં બેઠા, સૌ ભરી, તોય સૌ ભરી સોસાયટી આખી રચી દીધી. 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. હા, અને આપણા સંતોએ શું કર્યું? સત્સંગ કર્યો. સત્સંગ રોજ કરવાની આજ્ઞા છે ભગવાન સ્વામિનારાયણની. દરરોજ સંત સમાગમ કે જય હો નિષદીનો, સંત સમાગમ કે જય, સંત સમાગમ કે જય હો નિષદીનો, સંત સમાગમ कीजे। मानता जे संतन के मुख से, मानत जी संतन के मुख से, प्रेम सुधार सती जय हो निषदीन, संत समागम की जय, प्रेम सुधार सती जय हो निषदीन, संत समागम कीजे। પ્રેમ સુધારસ પીજે। અત્યારે આપણે બધા પ્રેમ સુધારસ પી રહ્યા છીએ। શું આ પ્રેમ સુધારસ છે? અત્યારે આપણી બધી ઇન્દ્રિયો મન એકાગ્ર થઈ ગઈ હોય, નહીતર મહારાજ કે તમે ધ્યાન કરતા હશો, બીજું કરતા હશો, તમારે ત્યારે મન એકાગ્ર નહીં હોય જેવી ભગવાનની કથા સાંભળતા હશો ત્યારે। આવું મહારાજ વચરામૃતમાં બોલ્યા છે। આ પ્રેમ સુધારસ છે। અમૃત પેયતિ મીઠા હરિના ચરિત્ર સુણાવે, મુક્તાનંદ સ્વામી લખ્યું છે। સાધુનું ગુરુનું આ લક્ષણ છે। સાચા સાધુ એમાં ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય।
એ સાચા સાધુ એમાં ઓળખાય, હરિ રસ પીએ બીજાને પાય. સાચા સાધુ એમાં ઓળખાય, હરે રસ પીએ સૌને પાય. સાચા સાધુ એમાં ઓળખાય, હરિ રસ પીએ બીજાને પાય. સાચા સાધુ એમાં ઓળખાય, હરે રસ પીએ સૌને પાય. હરિરસ, હા, એની મજા બહુ છે હો. જેને ચાખ્યો હોય એને જ ખબર પડે આ સત્સંગનો રંગ. બધાએ લખ્યું છે, જો મીરાબાઈ લખ્યું છે, પ્રાણી તો સત્સંગનો રંગ ચાખ. પ્રથમ લાગશે ખાટો ને તીખો, પણ પછી આંબા કેરી શાખ. હા, આંબાની શાખ. હું તાલાળા ગયેલો, તાલાળા આપણે ગીરમાં. તું હતો ભેગો? હા, એક ભાઈ લઈ ગયા તમને વાળીએ કે મને કે હાલો કે શાખની કેરી ખાવા. મેં ગયા ને એ ઉતારીને સીધી આપી. એને એની મીઠાશ ઓર હોય, એ કાર્બનમાં પાકે ને ઓલી પાકેમાં ફેર બહુ હોય. હા, પ્રથમ લાગે ખાટો ને તીખો, પછી આ સત્સંગ આંબા કેરી શાખ. પ્રાણી તું સત્સંગનો રંગ ચાખ. એક વખત ચાખી તો જો, ઘડી બે ઘડીમાં મુક્તિ. લાલજી સુથાર અને મૂળજી શર્મા ભેગા થાય, હે, બબે 3-3, 4-4 કલાક સુધી એ સત્સંગ કરે. એ તો ભાઈ પહેલેથી જ એવા હોય હો, પહેલેથી જ. આ સાધુ થયા પછી થઈ ગયા છે એવું નથી, પહેલેથી જ. હે, મૂળજીએ એવા ને લાલજીએ એવા, બેયને સમર્થ ગુરુ મળ્યા હતા. અને બેયને સત્સંગનો રંગ એવો. સ્વામીએ જ લખ્યો છે 64 પદીમાં, નિષ્કુળાનંદ સ્વામીએ, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હારજો રે, કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાળજો રે. એ સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે. સાચો મળ્યો છે સત્સંગ. હવે આને જાળવી રાખવાનો, બરાબર જાળવી રાખજો. સત્સંગમાં અચળ પાયો કોનો? પ્રથમનું 78મું વચનામૃત. હે, પાયો મજબૂત કરવો જોઈએ સત્સંગનો. સાચો સત્સંગ મળ્યો છે. વિશ્વમાં આ સત્સંગને તુલ્ય કોઈ આવી ન શકે એવો અદ્ભુત સત્સંગ, અદ્ભુત. એ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો છે, એ ગુણાતીતાનંદ સ્વામીએ ગાયો છે, એ બ્રહ્માનંદ સ્વામીએ ગાયો છે, એ ગોપાળાનંદ સ્વામીએ ગાયો છે. હે, અદ્ભુત છે હો. આ સત્સંગ એવો દુર્લભ છે, મહામોંઘો છે. આ લોક અને પરલોક બંને સુધારી દે. શું? આ લોક અને પરલોક બંને સુધારી દે. આ સત્સંગનો પ્રતાપ તો તમે જુઓ. લો, ખરેખર સત્સંગી હોય, હે, આ લોકમાં સુખી ને પરલોકમાં સુખી. ક્યાં સાંભળ્યું છે? ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ ને કહેતા, શિવલાલ, આ તારા પૂર્વના ગુરુ જો આવા ઉનાળામાં રેતીમાં ઊંધે માથે તપ કરે છે તોય જમપુરીમાં જશે, અને તું હિંડોળા ખાટે હિંચકસ. હિંડોળા ખાટે હિંચકતો હતો, નવલખી. અને વળી દૂધપાક પૂરી જમનારો, અને વળી અક્ષરધામ. બોલો, હા, આ સત્સંગનો પ્રતાપ તો જોવો. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, ગોપાળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, એ સાચો મળ્યો છે સત્સંગ,
અંગે અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. સાંભળજો, રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. આપણને કઈ થાય નહીં એવું ડાપણ દૂર નાખજો. ભલભલાને કુસંગનો પાસ લાગી જાય છે, મારે કે ગમે તેવો હોય તો પણ કુસંગ તો કરવો જ નહીં. હે, સત્સંગ જ કરવો. અને સર્વે સાધન થકી સત્સંગ અધિક થયો હોય એ હરિભગતના લક્ષણ શું? હા, વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે, સર્વે સાધન થકી અધિક થયો હોય એ હરિભગતના લક્ષણ શું? એ હરિભગતના લક્ષણ એ છે, અને એને સત્સંગ પોતાનો મનાય, એમાં આત્મબુદ્ધિ થાય. હે, ભગવાનને, ભગવાનના સંતો અને ભક્તોમાં જેને આત્મબુદ્ધિ થઈ એને જ સર્વે સાધન થકી સત્સંગને અધિક જાણ્યો છે. અને જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી કહે બ્રહ્મના રાત્રિ પ્રલય સુધી સ્વરૂપાનંદ સ્વામી જેવા સાધુનો સત્સંગ કરશું ત્યારે સત્સંગ થશે. હા, આપણે સત્સંગ કરવા જાય ને સીધો જ અવગુણ જ આવે. આપણામાં એ જ અવગુણ પીડ્યો હોય તોય, હે, ગુણ તો આવતો જ નથી લ્યો. અને અવગુણ તો ગમે ત્યાંથી ગરી જાય માથું મારીને. જે દિવસ આ સત્સંગ આપણને દિવ્ય લાગશે, એક હરિભગત અને સંતો દિવ્ય લાગશે, તે દિવસ માનજો કે સત્સંગ ખરેખરો થયો. એ નિષ્કુળાનંદ સ્વામી ક્યાંય અવગુણ ગાયા જ નથી. હે, બસ આનંદ જ પ્રગટ કર્યો છે. આનંદ જ. બહુ જરૂર છે સત્સંગની કથાની, બહુ જરૂર છે, બહુ જરૂર છે. હા, ઘરને રોજ સાવરણી લઈને વાળીએ છીએ છતાંય પોતું મારીએ છીએ. બીજે દિવસે પાછી સાવરણી પોતું મારવું જ પડે. એમ આમાં એવું છે, હો, પેલામાં ધૂળ ચડે ને આમાં અવગુણ ચડી જાય છે. હા, એમાં કચરો આવે ને આમાં અભાવ આવે. હા, બસ આ સત્સંગ શું કરે છે? આપણે દિવ્ય દ્રષ્ટિ આપે છે, દિવ્ય દ્રષ્ટિ. રખે ચડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. અને પછી સ્વામી મસ્ત લખ્યું છે, લઈ બેઠા છો મોટો લાભ, એ ભેટી પૂર્ણ બ્રહ્મને રે. બહુ મોટો લાભ લઈને આપણે અહીં બેઠા છીએ. હે, ભેટી પૂર્ણ બ્રહ્મને, અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એનો ભેટો થયો છે આપણને આજ. આજ બહુ મોટો લાભ છે, બહુ મોટો લાભ છે. હે, જેવો તેવો નથી મળ્યો હો આપણને. આજ પ્રગટા પુરુષોત્તમ આનંદ કંદ હરિ, હરિ હતા સહુને અગમ, સુગમ થયા દયા કરી. અગમ હતા, ન મળે કોઈને. એ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, જેણે વિરાટ નારાયણ 50 વર્ષ સુધી સ્તુતિ કરે અને દર્શન ન થાય, એ ભગવાન પુરુષોત્તમ આજ આપણને મળ્યા છે, આપણને મળ્યા છે. એમ બહુ મોટો લાભ લઈને બેઠા છીએ, પણ આ વાત મનાતી નથી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણમાં પોતાના ભાગ્ય વર્ણવ્યા છે. અદ્ભુત ભાગ્ય વર્ણવ્યા છે. અમારા મોટા ભાગ્ય કેવા, સ્વામીના શબ્દોમાં સાંભળવું છે. ભક્ત ચિંતામણી પ્રકરણ લગભગ 67 છે, મને એમ છે કે 76મું છે. એમાં વડતાલમાં સમય ઉત્સવ કરેલો, સમય ઉત્સવને અંતે બધા સંતોને મહારાજ આજ્ઞા કરી કે હવે તમે હરિભક્તોને કે ઘરે જાઓ, અને સંતોને આજ્ઞા કરી કે તમે હવે
દેશમાં વિચરણ કરો. એ સંતો ફરતા હતા અને એમાં ભેગા થયા અને પછી પોતાના ભાગ્યનું વર્ણન કરે છે કે કેવડા મોટા મારા ભાગ્ય, જે મહારાજ કોઈને ન મળે એ મહારાજ આજ આપણને મળ્યા છે, માટે આપણા બહુ મોટા ભાગ્ય છે, બહુ મોટા ભાગ્ય છે, એવું નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણન કર્યું છે. સાંભળો સ્વામીના શબ્દોમાં, કહે આપણા ભાગ્ય પાર પ્રગટ મળ્યા પ્રાણ આધાર. બરાબર કાન ખોલીને સાંભળજો. જેને ઈચ્છે મોટા મુનિ જાન, તેના આપણે થાય દર્શન. કોણ કોણ ઈચ્છે છે? જેને ઈચ્છે અતિ ઘણું યજ, પ્રભુ ચરણની પામવાર જ. એનાથી આપણે વધારે ભાગ્યશાળી છીએ. આવું નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. અતિ આપણા ભાગ્ય અતોલ, અતોલ ભાગ્ય, માપી ન શકાય એવા. અતિ આપણા એ ભાગ્ય અતોલ, ત્રિલોકે નહીં આપણી તોલ. ધન્ય અહમટો એ આશ્ચર્ય. આ તો બહુ મોટું આશ્ચર્ય. એવું સોયાપણું તપશ્ચર્ય. બહુ મોટું ભાગ્ય. સાથો પ્રશ્ન પૂછી લીધો, હું આપણું એવું તપશ્ચર્ય, તે આવડું મોટું ભાગ્ય આપણું થયું, આ ભગવાન મળ્યા. તો કે આપણું કાંઈ તપશ્ચર્ય નથી એવી. આ તો મહેર કરી છે મહારાજ, કરી કૃપા તે આપણે કાજ. આ તો મહારાજે મેર કરી છે અને અક્ષરધામમાંથી આવ્યા છીએ, માટે બહુ મોટો લાભ લઈને બેઠા છીએ. લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂર્ણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો યુગત ડાભ. માની લેજો એ મર્મ ને રે. આવો સત્સંગ નિષ્કુળાનંદ સ્વામી ને મૂળજી શર્મા એ ખારી નદીના વળની નીચે કરતા, એ ખારી ગામમાં. રોજ ગુરુ આજ્ઞાથી વર્ષો સુધી આવો સત્સંગ કર્યો. અને પછી નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા છે. હા, એ સત્સંગ કરીને પક્વ થઈ ગયા હતા. કેરી પાકે ને એની મેળાઈ ખરી જાય એમ મૂળજી અને નિષ્કુળાનંદ એટલે લાલજી સત્સંગ કરીને એવા પાકી ગયા હતા. કાંઈ આયોજન વિના આધોઈ ગામની અંદર દીક્ષા આપી દીધી. કઈ આયોજન હતું કે 6 મહિના પાર્ષદ રાખવાનો, નામ ચોપડે ચડાવવાનું? કાંઈ નહોતું. તને સાધુ કરો છે, હાલ અમારા ભેગો. કાંઈ ની ભોમિયા તરીકે લીધા હતા. આધોઈ ગામની અંદર મૂંડી નાખ્યા. વાણંદને નહોતો બોલાવ્યો, ચકમક લઈને વાળ હળગાવતા જઈને ઠારતા જાય. બોલો કેવો એ ટકો કાબર ચિત્રો થયો છે. મૂછું કેમ હળગાવી છે, અને અલ્ફી પહેરાવી દીધી, કહી દીધું જાવ તમારા સસરાને ત્યાંથી ભિક્ષા લઈ આવો. ભિક્ષા લાવ્યા. કથા તો બહુ લાંબી છે. ફરી ભગવાને આજ્ઞા કરી કે તમારે માતાજીની રજા લઈને આવો. રજા લઈને આવ્યા. મેં હું આદિ અનાદિ પ્રસંગ તો છે, પણ હવે ઘડિયાળનો કાંટો એમ કે છે ટાઈમ થઈ ગયો છે. નિષ્કુળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર બહુ અદભુત છે. હો, બહુ અદભુત છે. મજા આવે એવું છે. ગમે તમને? મજા આવે એવું છે. હો અને એ નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા. જે કારણ આ નર્તન ધરિયા વેસરિયા હે કામ, નિષ્કુળાનંદ કહે પ્રગટ મિલે મોહે, તળિયા નામરૂ ઠામ, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ.
એવા નિષ્કુળાનંદ સ્વામીના 2-4 પ્રસંગો છે આપણે સાંજની કથામાં લેશું અને સાંજની કથામાં ભક્ત ચિંતામણી ગ્રંથનો શુભ પ્રારંભ કરશું. અત્યારે અહીંયા કથાનો સમય પૂરો થાય છે તો મારી કથાને હું વિરામ આપું છું. જય ઘોષની સાથે કથાને વિરામ. બોલો ઘનશ્યામ મહારાજ જય.